વેલકમ ટુ કૃષ્ણા કુકિંગ। મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આજે આપણે ઘરે મશીન વગરનો ગોલો બનાવવાના છે। એના માટે મેં જે ગુલાબનું શરબત માટે આપણે બનાવેલું હતું, એ ગુલાબનું શરબતનો પાણીમાં નાખી અને ફ્રીઝરમાં રાખી દીધો હતો રાતે। તો એ જામી ગયેલો બરફ આપણે આ રીતે સરસ ધોયેલા કપડામાં કોઈ વજનદાર વસ્તુ મતલબ દસ્તો કે એનાથી ખાંડી લેશો તો સરસ આપણું એકદમ બરફ જેવો બહાર લઈ એના જેવો છોલ તૈયાર થઈ જાય છે। કોઈ મોટા ટુકડા રહી ગયા હોય તો તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો, પણ મિક્સરની જરૂર નથી પડતી, સરસ થઈ જ જાય છે। પણ કોઈને ઓછો ફાવતો હોય આ રીતે તો મશીનમાં મિક્સરમાં પણ તમે કરી શકો છો। તો આ રીતે પ્રેસ કરી દેવાનું એટલે ઓગળે નહીં। બહારના ગુલાબની લેતા હોય એનું રીઝન એ જ છે કે થોડી વારમાં ફટાફટ ઓગળતું નથી, પ્રેસ કરી દઈએ એટલે ઓગળવાનું બંધ થઈ જાય છે। અને કન્ડેન્સ કન્ડેન્સ મિલ્ક લીધું છે મેં। તમારી પાસે ઘરની ક્રીમ હોય, કાજુ બદામ અને તકમોરિયા એ પણ નાખી શકો। બીજું મેં અમૂલની ફ્રેશ ક્રીમ આવે એ લીધી છે, એ નાખવી ઓપ્શનલ છે, હોય તો નાખવી, નકર ન નાખો તો પણ ચાલે। આ આપણે બજારે લેવા જઈએ તો 60થી 80 રૂપિયાની આસપાસ મળે છે। આ તકમોરિયા લીધા હતા મેં, એ રાતે પલાળી દીધા હતા, અને રાતે ન પલાળો તો સવારે પણ તમે થોડી વાર પહેલાં પલાળી દો તો એ હાલે। જ્યારે બનાવવું એ પહેલાં મેં આ વ્હાઈટ ચોકલેટ કમ્પાઉન્ડ હતું એમાંથી મેં 3 પ્રકારની ચોકલેટ લીધી છે। વ્હાઈટ લીધી છે, મિલ્ક લીધી છે, આ મિલ્ક છે, અને બીજી ડાર્ક લીધી છે। બીજું આ ડાર્કમાં છે। જો બાળકોને આવું સરસ ઘરે જ મળી જાય તો એ બહાર ખાવાની જીદ નથી કરતા, તો ક્યારેક આવું પણ ઘરે બનાવીને આપણે ઘરમાં અમુક વસ્તુ હોય જ છે જે આપણે બનાવતા હોય એમાંથી પણ વધેલું હોય, કાજુ બદામ કંઈ, આ કિસમિસ નાખેલી છે, પછી મેં બદામ નાખેલી છે, એ આખી નાખેલી છે, ટુકડા પણ કરી શકો। આ થોડું ખાવામાં મજા આવે છે આ રીતે નાખી। આપણે ડ્રાયફ્રૂટ હોય તો નાખવું, નકર ઓપ્શનલ છે, કાંઈ જરૂર નથી। અને બીજું મેં કાજુ બદામ મિક્સ હતા ક્રશ કરેલા એ નાખેલા છે, અને ચોકલેટ ડ્રોપ્સ હતું, આ બધું મારી પાસે ઘરે હતું તો નાખેલું છે। નકર તમે ખાલી ટોપરાનું ખમણ, ક્રીમ ઘરે હોય અને તકમોરિયા હોય તો એ, અને જે આપણે કલરનું શરબત મેં રોઝનું બનાવેલું છે તો એક જ ફ્લેવરનો કરેલો છે। તમારી પાસે 2-3 કલર હોય તો આ રીતે ઘરે પણ તમે આસાનીથી બહાર મળે એનાથી સરસ ઘરે પણ આપણે બનાવી શકીએ છીએ। બહારના કેમિકલ હોય, એસેન્સ હોય છે, આમાં મેં સોડાનો ઉપયોગ નથી કરેલો, સાદું જ શરબત આપણે જે કરી માટે ચાસણી એનો જ ઉપયોગ કરેલો છે। લીંબુના જે ફૂલ નાખે છે કલર કરવામાં એ પણ નથી નાખેલા, એટલે આમાં ઝાઝું કોઈ કેમિકલ નથી, તો આપણે અનહેલ્ધી તો કહેવાય જ, પણ તોય સિઝન હોય તો બાળકો ખાવાની જીદ બહાર નીકળતા હોય તો આપણે ઘરે પણ આપી શકીએ છીએ। એવો સરસ આપણો ઘરે ફટાફટ બની શકે એવો ગોલો તૈયાર થઈ ગયેલો છે, તો જોઈ શકો છો, મજા આવે એવો સરસ ટેસ્ટી એવો ગોલો થઈ ગયો છે। બાળકોને આ રીતે આપી દેવાય। અને મારા માટે બનાવવો છે તો મેં સાદો બનાવેલો છે, તો આ રીતે આઈસ્ક્રીમ ઘરે પડી હોય તો પણ તમે એડ કરી અને આપી શકો છો।